राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। बहु सरस मजानो आजे 20 मिनिट पहला मीनाबेनનો ફોન આવ્યો ને એક પ્રશ્ન કર્યો કે બાપુ પ્રેમના ઉછાળા છે મોજું એ વ્યવહારમાં અને સંબંધીઓમાં ઓછી થઈ જાય છે। આપણી સારી ભૂમિકા હોવા છતાં બધે સરખું હોતું નથી। ફાઇલ નંબર 1 રેડી હોય પણ બીજી ત્રીજી બધી ફાઇલો રેડી ના હોય તો વિક્ષેપ ભાવ ઊભો કરે છે। મતલબ કે પોતાના સ્વરૂપે જે સ્થિરતા એ વ્યવહારોમાં ક્યાંક તૂટતી હોય ને એવી રીતનો મન વિક્ષેપ ભાવને પામે છે। આપણે વ્યવસ્થિત છીએ, સમજુ છીએ, કંટ્રોલ છે, પણ જગત તો કંટ્રોલ બહારનું છે। તો આપણે વ્યવસ્થિત છીએ છતાં સાથેના સંબંધીઓમાં, પાડોશીઓમાં પ્રેમનો અભાવ છે તો ખલેલ પહોંચે કે નહીં, અને તો શું કરવું? બહુ સરસ મજાનો પ્રશ્ન છે। તો અહીંયા બે હું ભેગા થાય છે ને એટલે વિક્ષેપ ભાવને પામે છે। બે હું ભેગા થાય છે ને એટલે વિક્ષેપ ભાવ થાય છે। એક હું ને થાય છે ને એક હું તો કાયમ એમનો એમ રહે છે। એટલે હું ને અહંકારથી નોખો કરવાનો। એક હું ને અહંકારથી નોખો કરવાનો છે। જ્યારે અહંકારની ભેગો હું રમે છે એટલે ગમો નણગમો ઊભો થાય છે। તો શું કરવું, કેવી રીતે કરવો? એક હું ને બીજા અહંકારથી નોખો કેવી રીતે કરવો? અને બીજી એક વાત આવે છે કે હું તો છું સત્તા રૂપે અને છતાં વ્યુત્થાનમાં અત્યારે સાંભળું છું, બોલું છું, ખાઉં છું, તો બે એ હું તો રહે જ છે। ગતિવાળો હું, ક્રિયાશીલ હું તો રહે છે। પેલો તો ક્રિયા કરતો નથી, તોય બે હું તો છે જ। તો હું ને હુંથી નોખો કરવાનો જે છે, તો જે બીજો હું છે વ્યુત્થાનમાં અત્યારે ભલે વ્યવહારમાં જતો નથી, આનંદની મોજું માણે છે, ફક્ત ને ફક્ત ભમરો કમળના રસ ચૂસતો હોય ને એવી રીતનો આનંદ રસ ચૂસે છે જ્ઞાન સભામાં। તો એ હું અને સત્તા રૂપે હું બંને એક કેવી રીતના થાય છે? એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે હું ને અહંકારથી જુદો કેવી રીતે જાણવો, અને જુદા જાણ્યા પછી પ્રેમનું સામ્રાજ્ય અતિરેકતાથી ટકી રહે પોતાનામાં સદોદિત। જ્યાં સુધી આ પ્રાણ છે, શરીર છે, ત્યાં સુધી જીવન છે એનું, કારણ કે એ અસ્તિત્વ પોતે પોતાની માયાનો આશરો લઈને આ જગત ઉપર વિચરણ કરે છે, અને ખબર નથી એટલે એ આમ તો એનું જ પોતાનું જ વિચરણ છે, પણ કોઈને બીજા હુંથી એવું લાગે છે કે હું ભમું છું, હું રખડું છું, મને હજુ મેળ નથી પડ્યો ના બધું, બાકી તો મસ્ત એની લીલામાં જ મોજ કરે છે। બે હુંને પહેલાં આપણે સમજીએ। એક હું જાય છે અને આવે છે, ઊભો થાય છે। એટલે ઉદય અને અસ્ત થાય છે। એ હું કાયમી નથી, એ હું ખાવાઈ જાય, એ હું નિંદ્રાય લે, એ હું રમે, છતાં બે હું નથી। પણ જે બને છે તે જાય છે, ઉદય થાય છે, એનો અસ્ત થાય છે। તો ભગવાન આપણે ઉદય ના થાય ને અસ્ત ના થાય એવા હુંની ખોજ, અને એ હું કાયમ ટકી રહે ને એના માટે આપણી આ જ્ઞાન સભા છે। સત્સંગ કરવા ટાઈમે હું ઉદય થાય, પતી જાય એટલે હું અસ્ત થાય, એવો નહીં।
તો એવી હુંનું સામ્રાજ્ય કાયમ આપણા જીવનમાં રહે અને મદમસ્ત જે બધાથી પરિપૂર્ણ એવો રાજા હોય ને એનું જે આનંદિત જીવન હોય છે, અથવા તો બાળકનું કે જેને કશું છે ને કાંઈ જોઈતું નથી, તો બાળક જેવું પ્રફુલ્લિત કે બધા વૈભવ સંપન્ન રાજાની જેમ સંપૂર્ણ જીવન આપણું કેમ બને? આ અંદરનો એક સૂક્ષ્મ પ્રશ્ન દરેકને હોય. તો જે બને છે, ઉદય થાય છે ને અસ્ત થાય છે, તે કાયમી હું નથી, અને જેને ઉદય અસ્ત નથી થતું તે અહમ ચૈતન્ય છે, તે હું છે, એ ચેતન છે પોતે. અને તેનું સ્વરૂપ શું છે? તો સદાય સ્થિર, સદાય અવિકારી, સદાય અડોલ અને સદાય રહેવા એવું. તો એવો હું આપણે છીએ કે બીજો છીએ? એમાં કઈ સંશય પડ્યો છે આપણને? નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન રૂપે જે છું હું, કે જ્યાં મેરે અપને સિવા કુછ નાહી, અને હું જાગ્રતમાં અને શરીરમાં ઉતરું છું, એ તો બીજાની દ્રષ્ટિએ છે એટલે કહેવું પડે, બાકી ઉતરતો નથી. સાકાર કે નિરાકાર પણ હું જ છું, બીજું કાંઈ છે જ નહીં. તો આવું પોતાનું ચિંતન સતત રહે ત્યારે મનનું શુદ્ધિકરણ થાય છે. એ મનને શુદ્ધ બનાવે છે, આવું આત્મચિંતન છે તે. અને આ છેલ્લું અને સર્વોચ્ચ તથ્ય જે છે જ્ઞાનનું, તત્વનું કે બોધનું, જે કંઈ સત્ય છે પોતાને જાણવાનું, એટલે સર્વોચ્ચ જે તથ્ય છે, સત્ય છે, એના સિવાય બીજો કોઈ વિચાર કરવાનો નથી આવતો. આદત જ નથી રાખવાની મનને. સર્વોચ્ચ સત્ય અને સર્વોચ્ચ તથ્ય છે એના સિવાય મનને આદત નથી પાડવાની. તો એવું કેવી રીતે બને? મન તો બોલ્યા, વાણી બોલ્યા વગર રહેશે, આંખ જોયા વગર રહેવાની છે, શરીરની ક્રિયાઓ થવાની છે કે નહીં? તો બધું થશે. બાકી બધું પોતાનામાંથી ક્યારે જાય કે એકને અગ્રતા આપી હોય તો અત્યારે સાંભળવાનું છે, બોલવાનું છે, બોલનાર બોલે છે, સાંભળનાર સાંભળે છે, તો આખું જગત મિથ્યા થઈ ગયું કે નહીં? એ ટાઈમે કશું આવતું નથી એની અંદર. તો એકમાં આપણી ચેતના છે લાગેલી રહી, એકને અગ્રિમ સ્થાન આપ્યું. તો આ પોતાને અગ્રતા આપીને એનો મતલબ એ છે કે બાકીનો જે ઊભો થયેલો હું કાયમી ભસ્મય થઈ જાય, કોઈ દાડો ઊભો ના થાય. આપણે ઉપાસનાઓને અગ્રતા આપીએ, મૂર્તિઓને આપીએ, અલગ અલગ ગુરુને આપીએ, સંપ્રદાયને આપીએ, કે જેને આપીએ, પણ છેલ્લે વળી અને ઉર્જા આપણી તરફ આપવી જોઈએ કે મેં મને જ મહત્વ આપ્યું છે, બીજા જ નથી આપ્યું. એટલે હું ઘણી વખત કહું કે 1 + 1 = 0, 1 - 1 = 0, 1 / 1 = 0, 1 × 1 = 0. જે વ્યવહારો થાય, બીજા આવે, બીજું થાય, ત્રીજું થાય, પણ છેલ્લે 0 0 0માં પોતાનામાં જ આવવાનું. પૂર્ણ શોકમાંથી અને દુઃખોમાંથી મુક્તિ, જીવન મુક્તની દશા અનુભવીએ તો લાગે કે બીજો કોઈ આપણને નડતોય નથી અને બીજી કોઈ પોઝિશન આપણને ખલેલ પહોંચાડી શકતી જ નથી, જગત જેવી વસ્તુ રહેતી નથી. પણ છતાંય આ માયાનો ખેલ ને માયાનો પ્રભાવ એવો છે કે વિપરીત સંજોગો અંતઃકરણને ગમતા ના હોય એવા ઊભા થાય છે અને વિઘ્ન આવે છે, શોકવાળું અંતઃકરણ થઈ જાય છે. એ ચેતન આત્માને ગમતું નથી કે આ શોક ક્યાંથી આવી ગયું, ભય ક્યાંથી આવી ગયો. તો ભય છે, શોક છે, લાગણીઓ છે, માગણીઓ છે, આ બધું કોનું છે? આપણે સચ્ચિદાનંદ છીએ તો આપણું નથી, તો મનનું છે. તો મન ઊભું છે તો રહેવાનું. પ્રાણ છે ને, પ્રાણ ને મન બે એક માના દીકરા છે, બે સાથે જ રહે છે. મનનો મોટો ભાઈ છે પ્રાણને, એની પાસેથી સત્તા મેળવે છે મન, એની સાથે રહે છે. બધે પ્રાણ બધે જાય છે ને, કાનમાં આવ્યો પ્રાણ એટલે સાંભળીએ છીએ તો મન ભેગું આવ્યું છે, એનું વફાદાર સૈનિક થઈને. આંખમાં પ્રાણ આવે છે ત્યારે સાંભળીએ છીએ તો મન વગર ના સાંભળી શકાય. મન પ્રાણનો સહારો લઈને આંખમાં પહોંચે છે, નાકમાં પહોંચે છે, બધે પહોંચે છે.
હવે એ મન બંધન અને મુક્તિ, શોક અને હર્ષ આ બધું અનુભવે છે, તો એ મનનું શું કરવાનું? તો એના માટે યોગ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, આ બધામાંથી આપણે પસાર થઈએ છીએ. પણ પરમ ભૂમિકા એવી મનની કે એટલું બધું પ્રફુલ્લિત ને આહ્લાદક રહે કે સદાય પ્રસન્ન રહે, સદાય ખુમારી રહે એનામાં. તો એવું મનને બનાવવા માટે મુખ્ય હથિયાર છે કરુણા અને પ્રેમ અને સત્ય. સત્ય એટલે પોતાના સ્વરૂપમાં રાખવું મનને, અને પ્રેમ અને કરુણા પોતાનામાંથી ઉભરા આવવા જોઈએ, અતિરેક ઉભરા આવવા જોઈએ. જે માણસને દિવસમાં 3 વખત કરુણામાંથી આંસુ નીકળતો અને એ માણસનું જીવન તમે જુઓ ખીલશે, પૂર્ણ નિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકશે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને આપણને શાસ્ત્રો પણ કહે છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના. તો અંદર આવા પ્રેમનો એક બીજ રોપાય. બધે ઈશ્વર રહેલો છે. એ દ્રષ્ટિથી નાનકડો ઉંદર હેરાન કરતો હોય તો એ ઉંદર માટે કરી અને એને ભંડારો કરીને એનું ભોજન બનાવીને મૂકી દેવું કર્મ, કે એને એ ભગવાનને તો સારી રીતે ખવડાવો, કે તરફડીએ મારે છે ને પાણી મળતું નથી ઘરમાં. કૂતરું હોય, પક્ષીઓ હોય, પાડોશીઓ હોય, નાના છોકરાઓ હોય, ગંધાતા હોય, છેડાળા હોય, નાજુક હોય કે મોટા પૈસાવાળા હોય, બધા એમાં સમત્વ યોગ ધારણ કરીને એક પરમાત્મા રમતો રહેલો છે. બધા ઉપર જેમ જેમ પ્રેમ વરસાવશું એમ એમ પ્રેમ વધશે. એટલો બધો પ્રેમ વધી જાય અંદર હૃદયની અંદર કે આપણું હૃદયની અંદર જે ચેતનાઓ, દૂષિત ચેતનાઓ છે અંદર, હું અને મારાપણાવાળી છે, ખેદ અને વિક્ષેપ અંદર પકડે છે, એ ચેતનાના બદલે પ્રેમમય ચેતના થઈ જાય. હૃદય પ્રેમથી ભરાઈ જાય, ઉભરા આપવા જોઈએ. એટલે મમ ગુણ પાવક પુલક શરીરા, ગદગદ ગીરા નયન બહનીરા. જ્ઞાની છે એ હું સચ્ચિદાનંદ છું, બીજું કાંઈ નથી, તો એને આંખમાં આંસુ આવે તો એ જ્ઞાની ના કહેવાય. તો હા, જેને આંખમાં આંસુ ના આવે ને એકલો જ્ઞાની છે, ને આંખમાં આંસુ આવતો હોય ને જ્ઞાની હોય, તે જ્ઞાની અને ભક્ત છે, બે ભેગું છે. એટલે જ્ઞાની ભક્ત મને વધારે પ્રિય છે, આવું ગીતા ભગવાને કીધું. તો જેટલા મનના શોક, ભય, લાગણીઓ, માગણીઓ બધી મનની છે, તો તમે આપણે મન છીએ? તો ના, મન નથી. આપણે જાણીએ છીએ સતત. હવે મનને મેળવું છે ને, એ જ્ઞાનમાં આવી જાય. મન તરીકે એનું ઉત્થાન ના થાય, અને સતત પ્રેમ અને કરુણા તરીકેનું ઉત્થાન થાય. સત્વને લઈને જ મન આ જગતમાં રમે. મુક્તિની આપણે વાત કરીએ છીએ, મુક્તિના છુટકારા માટેની. તો જેટલા સાધન પકડ્યા છે જીવાત્માના ભાવથી, તે સાધનને છોડાવવા છે, તો આ પ્રેમનું સાધન પકડાઈ દઈએ. સતત પ્રેમની ધારામાં અસ્ખલિત આ ચેતનાનો પ્રવાહ પોતાનામાં વહેતો રહેશે. રોમની અંદર પ્રફુલ્લિતતા, પ્રસન્નતા ઊભી થશે. અને રોમ પોતાના અંદર પુલકિતતા જે ઊભી થાય છે, અને જે કરંટ, જે શક્તિ છે શિવની, એ શક્તિનો પ્રભાવ એટલો વધે છે કે જગત બેહવા નથી દેતું. જગતને બહુ મોટો અગ્નિ થયેલો હોય તો બધા તણખલન બાળી નાખે છે ને, એમ જ્ઞાન અગ્નિ આ બધા વિક્ષેપ ભાવોને બધાને બાળી નાખે છે. તો આપણે મુક્તિ, દુઃખથી છૂટવાની બધી વાત કરીએ છીએ, તો જે એની માગણી કરે છે છૂટવાની, તો એ એમને જુએ છે. હકીકતે આ શું છે કે દ્રષ્ટિ છે, ચેતના છે. તો આ ચેતના એ દ્રષ્ટિ છે ને એ જ દ્રષ્ટા છે, અને એ જ દ્રશ્ય બને છે. તો દ્રશ્ય, દ્રષ્ટા, દર્શન બની બધું એક રૂપે બની જાય છે, એક જ બનનારો છે.
ત્યાં પરિણામ તરત હાજરા હાજર સામે આવી જાય છે કે હું તો કાયમ અસંગી છું, કાયમ શુદ્ધ બુદ્ધ અવિક્રિય છું, કાયમ સનાતન છું. એકતાની દ્રષ્ટિ છે તો પોતે આત્મા છીએ તો પોતાનાથી નોખી દ્રષ્ટિ બને ખરી કોઈ જગતની વિક્ષેપ ભાવની? તો જ્યાં ઊભું થાય છે ત્યાં આપણે હથિયાર પ્રેમનું વાપરતા નથી, એકલા જ્ઞાનનું વાપરીએ છીએ. ત્યાં ભૂલા પડ્યા. ફક્ત જ્ઞાનનું હથિયાર છે ને એક નહીં કામ આવે. પ્રેમ અને જ્ઞાન એટલે જ્ઞાન અને ભક્તિ બંનેનું સાથે હથિયાર આપણે લેવાનું છે જીવનમાં. આપણે સંપૂર્ણ રીતે હુંથી હું, એક અહમથી બીજો અહંકાર, એને જુદો જાણવો છે. તો જ્યાં સુધી જુદો જાણવો છે તો જાણી અને જુદો જાણીને પછી શું કરવાનું છે? બે નોખા પાડ્યા, ચલો તો પેલો તો એનું કામ ઊભું કરીને આપવાનું જ છે પાછું. એક શેઠ હતા, પોતે તિજોરીમાં 5 લાખ રૂપિયા પડ્યા અને એના નોકરથી ભય હતો કે એને આ ચોરી લાશે તો એને બોલાવીને ચિઠ્ઠી જે એને ચાવી જ એને આપી દીધી કે આ 5 લાખ રૂપિયા પડ્યા છે તું સાચવજે. તો ચિંતાથી મુક્ત થઈ ગયો. ચોરની ભય હતી, જે ચોરી કરનારો હતો એને જ બધું મૂક્યું, તું સાચવજે, ભારે નહીં રહ્યો કે હવે આમાંથી બીજો કોઈ ચોરી જશે તો હું જવાબ શું આપીશ. આપણે પોતાની આત્મદ્રષ્ટિથી બીજું કંઈ માનીએ છીએ એ ખતમ કરવાનું છે, પણ એ પૂર્વે એક અહમને બીજા અહમથી છૂટો કરવાનો છે. જે બીજો ચોર અહમ છે એને ચાવી મૂકવાની છે કે તું આની ખબર રાખજે, બધી તું સત્સંગ કરજે, તું બધા આશ્રમ બનાવજે, તું બધાને સંભાળજે, નાટક ના કરતો, દોડાદોડી ના કરતો, એમ કરીને એને એ બીજો જે ચોર હું છે ને એને ચાવી મૂકી દેવાની બધી. એટલે એની પ્રફુલ્લિતતાના આનંદમાં, પ્રેમના અતિરેકમાં બે અહમ છે તે એક થઈ જશે, નોખો નહીં. આ અંદરની પોતાની સ્વદર્શનની વાત છે, અંદર ઝાંકો. આ બારે બે વ્યક્તિઓની વાત નથી, આ તો બે પણ ખતમ કરવાની વાત છે બિલકુલ. અને પછી જીવન રહે છે, આ પ્રાણ છે ત્યાં સુધી શરીર છે, ત્યાં સુધી શરીરમાં ઉતરવાનું રહેશે. શરીરમાં નો માધ્યમ લઈ, માયાનું માધ્યમ લઈ અને રમણ કરવાનું રહેશે. તો એની અંદર વિક્ષેપ ના આવે એના માટે કરી અને એક તો પોતાની ગાહડી જેટલી પોતાની માની છે એ બધી અસ્તિત્વને સોંપી દેવાની. મારું 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 કાંઈ નહીં, મારું મારું કરે મારે, બધું પરમાત્મા તારું તારા માટે. રઘુરાજા 12 વર્ષે એક યજ્ઞ કરતા. 12 વર્ષ દરમિયાન જેટલું એમને ભેગું કરેલું હોય ટેક્સ લઈ લઈને બધા પાસેથી, અને બધા ઋષિઓને, બ્રાહ્મણોને, ગૌપાલકોને બધાને બોલાવી અને ઢગલો કરે કે તેમાં એમાંથી જેને જેટલું જોવે એટલું લઈ જાવ પાછું. જ્યાં સુધી ઢગલો ખતમ ના થાય ત્યાં સુધી યજ્ઞ ચાલુ રાખે. એક માટીનું કોળિયું રાખવાનું ખાલી, એના સિવાયનું બધું ફના કરી નાખવાનું. વળી પાછા 12 વર્ષ થાય એટલે વળી ભેગું થાય અને ભેગું સર્વ દક્ષિણા દાન કરી દેતા રઘુરાજા. હવે આપણે પોટકું હું છું, મારું છે, મારે સુખ માટેનું મારે આયોજન કરવા છે. આમાંથી બધો ખેલ ઊભો થાય છે. જેનું છે એનું સોંપી દો, માયાનું છે એ માયાનું સોંપી દો. મારું મારું કર્યું છે તો શરીર મારું કર્યું છે, હાથ મારા કર્યા છે, પગ મારા કર્યા છે, મારા સંબંધીઓ મારા કર્યા છે, અથવા હું પરમાત્માનો છું તો એ નોખો હું ઊભો છું, બીજા નથી પરમાત્માનો. તો આ દેહ છે, ઉર્જાઓ છે, મન છે, એ વ્યક્તિ ભાવ રાખી અને પોતાની ઈચ્છા મુજબ પોતાનું કેમ માને? જો મેં મારો આ દેહ છે, મારું અંતઃકરણ છે, એવું મારું મેં રાખ્યું છે, તો એ મેં બીજા માટેનું કરી નાખ્યું તો બીજા ઉપર પ્રેમ થશે. પ્રકૃતિનું કરી નાખ્યું તો પ્રકૃતિ બધા સામે દેખાય છે 10 જણા, તો 10 જણ માટે છે આ શરીર, મારા માટે નથી. જે સામે વિઘ્ન કરે છે વ્યવહારિક સત્તામાં આપણા સંબંધીઓ, વાલી સ્ત્રીઓ કે પાડોશી કે જે હોય,
તો એના માટે ખપાવો શરીરને, જીવનને. ફૂલડું બનવું કે ભલે ધૂપ સળી થાવું, આશા છે સામગ્રી પૂજાની થાવું. ભલે કાયા આરાખ થઈ સમે, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધી બનું. સૂર્ય થઈ હું આખા જગતને ના પ્રકાશી શકું, પણ નાનકડો દીવડો તો બની જાય પોતાના આજુબાજુવાળાઓ માટે. સમજમાં ખામી આવે છે. પોતાનું સતત ચિંતન પોતાના મનને એટલું બધું પવિત્ર અને શુદ્ધ અને વ્યાપક બનાવે છે કે એ મનનું નોખું અસ્તિત્વ રહેતું જ નથી. મન રહી જ ના શકે આપણા વગર. જેમ એક બાળકને માં અતિરેક પ્રેમ આપતી હોય છે, તો એ બાળક માં વગર રહેતું જ નથી. આખી દુનિયા લૂંટાઈ જશે, ચાલશે, મારી માં આથી હું નોખો નહીં પડું ખોળા. એમ સતત પોતાના ચિંતનમાં મન વધુ ને વધુ શુદ્ધ બનતું જાય છે, પુષ્ટ બનતું જાય છે, પ્રજ્ઞાવાન બનતું જાય છે, સત્વ વધતું જાય છે એનામાં, અને સામર્થ્ય ઊભું થાય છે. જેટલી મેં મારું મારું કરીને પકડ્યું છે ને એને તારું તારું કરવાનું સામર્થ્ય પછી આવે છે મને. ગાંઠો બધી તૂટી જાય અંતઃકરણની. પ્રેમના પ્રવાહમાં હુંપણાની ગાંઠો ઓગળે, બીજો કોઈ પ્રવાહ નથી. અને જે સર્વોચ્ચ સત્તા છે, સર્વોચ્ચ સત્ય છે, એના સિવાય બીજા પછી કોઈનો વિચાર મન કરતું નથી. પોતાના તાબામાં આવી ગયા પછી. એટલે શાંત મન છે એ જ આ જીવનનું પરમ લક્ષ્ય છે, એના સિવાય કોઈ મજા નથી. શાંત મન. તો મન કોનું? તો જગતનું મન હોય એ મનની વાત નથી. મન આપણું પોતાનું, આપણે રમણ કરવા માટે આપણે જે સર્ગ નીચે ઉતર્યા એ મન. જો વિચારોનો સમૂહ ભેગો થઈ ગયો તો એ પ્રકૃતિનું બની જાય મન. શુદ્ધ ચૈતન્ય સાથેની શુદ્ધ ચેતના રહે છે તો એ જીવન જીવવા માટેનું મન છે આપણું, અને બહુ આનંદ આવશે. તો મન એવું શુદ્ધ અને સત્વરૂપે મનના બદલે એની અંદર ક્લેશ, સ્વાર્થ, લોભ, મોહ, ક્રોધ, વિક્ષેપ ભાવ, ગમો અણગમો આવું ક્યારે આવી જાય મનને? સુખ બહુ પૂર્ણ શાંત રૂપે એ મન એક ચેતના તરીકે રહે છે, પછી મન નથી હોતું. એના બદલે વિચારોનો સમૂહ બની જાય છે, અને વિચારોથી ક્લેશ પામે છે. વિચારોના મૂળમાં શું છે? વ્યક્તિભાવ છે, હું તું મારું તારું છે. તો જ વિચારો ક્યાંક કરતા ભાવ આવ્યો, કર્મ ઊભું થયું. તો જ્ઞાનીઓ બધા કર્મ કરતા હશે, એમાં મન વગર કરતા હશે તો કરે મનથી, પણ પ્રકૃતિનું મન નહીં, સત્વરૂપે મન હોય. પણ એમને કર્મ કરવાની પ્રેરણામાં મૂળ એક જ વાત હોય કે ઈશ્વર, પરમાત્મા પ્રેમ, બીજું કાંઈ. ભગવાન તારો બનાવેલો બગીચો છે ને આ બધા ફૂલડા છે, એક એક ફૂલડા પાસે હું સુગંધ લઉં. જે ફૂલડું કર્માનું છે તો એને હું સુગંધ, એનામાં નિર્માણ થાય એટલા માટે હું કંઈ કરું. પરમાત્મા અને ઈશ્વર ઉપરની કરુણા માટે મહાપુરુષો કામ કરતા. જો એમાં લેશ માત્ર પણ પોતાના માટે, પોતાનું સત્તા વધારવા માટે, પોતાનું કંઈક બોળું ઊભું કરવા માટે કરતા હોય, તે મુખ્ય લક્ષ્ય મહાપુરુષોનો આ હોવું જોઈએ કે પ્રભુ ઉપર પ્રેમ છે એટલે હું કર્મ વગર રહી શકતો નથી. એટલે બહારનું જેટલું જગત ઊભું કર્યું છે, ભૌતિક પદાર્થો છે, 5 કોષો, 5 કોષો છે એ આત્માથી નોખા છે. અન્ન, મન, પ્રાણ, બુદ્ધિ એટલે એ, અને આનંદ. આ 5 કોષો છે, 5 કોષો પરમાત્માથી નોખા છે, પરમાત્માથી નોખા લાગે છે. પણ જ્ઞાની માટે અને જ્ઞાની ભક્ત માટે 5 કોષો પોતાનો વૈભવ બની જાય, જ્ઞાનીનો વૈભવ બની જાય 5 કોષો.
એટલે કેટલાક આ 3 ગુણોની બધા કહે છે કે ગુણોને છોડી દો, ગુણને આપવા ના દેશો, ગુણને અંદર બેસવા ના દેશો. 3 ગુણો, અરે સૃષ્ટિનો શણગાર છે 3 ગુણો. ઈશ્વરે જે રચના કરી છે કે એનાથી થઈ છે, તો એક પણ એવું આયોજન એવું બતાવો કે ઈશ્વરે ગણતરી વગરનું કાંઈ ઊભું કર્યું હોય. હું તો વિચાર કરું છું કે આ ચશ્મા લગાવવા માટે નાકની દાઢી આ બાજુ ના રાખ્યો તો ચશ્મા કેવી રીતે પહેરો? કાન એવો બનાવ્યો છે કે દાઢી એના ઉપર રાખી શકું છું, નકે તો બાંધીને રાખવું પડે ક્યાંક ચશ્માને. એક એક અંગ ને એક એક રચના જે બનાવી છે. આપણે કેટલા કલાકોથી બેસીએ છીએ જીવનમાં? લગભગ જેટલા વર્ષ જીવ્યા ને એનાથી 50% ઉપરનો સમય એવો હશે કે બેસીને પસાર કર્યો હશે. તો બેહવા માટે નીચે જે ગાદી બનાવી છે એ કોઈ દાડો થાકી? એમાંથી કઈ મટીરિયલ ઓછું થયું ઘસાણો? એની ઈશ્વરની બનાવટ છે, એક એક રચના છે. જો આ પગની અંદર વચ્ચે જગ્યા રાખી, પગ આપણે ચાલીએ ને એટલે આમ 300 અંદર એક ભાગ હોય છે જે સ્પ્રિંગનું કામ કરે છે ચાલતા ટાઈમે. જો ચાલતા ટાઈમે જો સ્પ્રિંગ ના બનાવી હોત પરમાત્માએ, આ કરોડરજ્જુ ના બનાવી હોત, તો માણસ 50 ફૂટે ચાલી ના શકે, થાકી જાય. તો ટૂંકમાં જે કંઈ થાય છે, અનુભવાય છે, દુઃખો થાય છે, વિક્ષેપ ભાવ થાય છે, વ્યવહાર કાળમાં વિઘ્નતા લાગે છે, તો કોને દેખાય છે? તો કોને દેખાય છે એવું કેમ પૂછો છો? અમે રૂબરૂ અનુભવીએ છીએ, દુઃખ થાય છે કાયમ માટે. કાયમ ધ્યાનમાં બેસીએ છીએ, સત્સંગમાં ભણીએ છીએ, એકાગ્રતામાં અડોલ છીએ, છતાં દુઃખ આવે છે ને. કોને થાય છે? તો અમને થાય છે. બીજો કાંઈ છે તો બીજા ક્યાંથી થાય? તો એ આપણને થાય છે તો આપણે શું ખામી કરી અંદર કે આપણને દુઃખ આપવાનું ચાલુ થયું? ભગવાને એક મંત્ર કીધો છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ તો ટોચ ઉપદેશની વાત છે, પણ બધા કર્મોને છોડી તું મારા શરણે આવીને મારા પ્રીત્યર્થે કર્મ કર. તો આ બધા છોડવા કેવી રીતે કર્મ? વ્યવહાર ઊભો થયો છે, જણી નાખે છે, જાળવીએ છીએ, બધી ફરજો છે, નીતિઓ છે, અને એના કારણે દુઃખો આવે છે, વિપત્તિઓ આવે છે. તો એ દુઃખો અમારા છે, અમે જોઈ રહ્યા છીએ, તો પછી શું કરવાનું? તો સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. પોતે પોતાના કર્મની જવાબદારીથી પોતે જ બંધાણા. ક્યાંક એવી ખામી રહી ગઈ છે કે દુઃખ અને વિક્ષેપ લાગે છે, બંધન લાગે છે. રાત્રે ગાઢ નિંદ્રામાં જગતે નથી હોતું અને બેપણાનો ભાવે હોતો નથી, ગમો અણગમો હોતો નથી ગાઢ નિંદ્રાની અંદર. તો એવી અવસ્થામાં કોણ રહે છે? બીજો રહે છે કોઈ? જાગ્રત અવસ્થામાં બીજો બધો દુઃખ ભોગવે છે, તો ગાઢ નિંદ્રામાં દુઃખો નથી ભોગવતો એ આપણે છીએ. હું દુઃખનો અનુભવ કરું છું અને એક જગ્યાએ મને દુઃખનો અનુભવ નથી હોતો. બાળકને દુઃખનો અનુભવ નથી હોતો, રાજાને દુઃખનો અનુભવ હોતો નથી, અને મને હોય છે. તો કારણ આપણે પોતે પોતાની અંદર કારણ ગોતી લઈએ. અહીંયા પોતાના કારણને શોધીએ કે જ્યારે આપણે દુનિયા વિશે સભાન હોઈએ છીએ, પ્રકૃતિ વિશે, માયાની અંદર, કર્મોમાં, જવાબદારીમાં, તો એ વખતે દુઃખ થાય છે. જાગૃતિ હું છું, મારી જવાબદારી છે, ફરજો છે, તો એ વખતે દુઃખ લાગે છે. દુનિયાદારીના વિશે સભાન હોઈએ છીએ તો વિપત્તિઓથી આપણને દુઃખ ઊભું થાય છે. રાત્રે નથી થતું. એમ રાત્રિ હોય કે દિવસ હોય, હું એક જ છું કે ગાઢ નિંદ્રામાં પરમાત્માએ બનાવી છે એવી રચના કે અંતઃકરણ માયામાં જઈને ઊંઘી જાય છે, એટલે હું શાંત હોઉં છું. તો એ માયા કોણે પકડી હતી જાગ્રતમાં? જે દુઃખ ભોગવે છે એને જ માયા પકડી લીધી. તો માયા છોડશે કોણ? જેને પકડી છે એ છોડશે.
પોતાની ભૂલ પોતે સુધારવાની છે અંદર, પણ પોતે પોતાની નિષ્ઠા પોતાના ઉપર રહે, આત્મનિષ્ઠા આપણે રહીએ તો આ દુનિયાની કે ક્યાંયની પણ કોઈ વિપત્તિઓ આપણને કોઈ અસર નહીં કરી શકે. ફક્ત ને ફક્ત પોતાના અંતરમાં દ્રષ્ટિ કરો. અંદર દ્રષ્ટિ નથી ટકતી તો બહારનું જીવન પ્રેમ અને કરુણાવાળું, અસમાન જીવન નહીં, નોખા નોખા ભેદવાળું નહીં, આ નોખો આ નોખો, આ આવો ને આ તેવો. અહીંયા ગુરુદેવ છે કે બીજો મહાપુરુષ છે કે જ્ઞાની છે, એ મહાન દેખાય છે, બીજો મહાન દેખાતો નથી. તો બધું ચોકડી મારો, બધા એક છે, પરમાત્મા છે બધું. જે આનંદ પરમ જ્ઞાનીની પાસે આવે એ આનંદ સામાન્ય પુત્રો કે બાળક પાસે કે આપણા વિરોધી પાસે જઈને આવીએ. વિરોધી પાસે કેવી રીતે આનંદ મળે? તો બસ એનો વિરોધ જોવાનું બંધ કરીને એને આનંદ પીરશો. જે વસ્તુ મેળવવી હોય એ વસ્તુ આપવી પડે. પ્રેમ મેળવવો હોય તો પ્રેમ આપો, આનંદ મેળવવો હોય તો આનંદ આપો. તો એ દુશ્મન રહે ખરી? અને અંદર વૃત્તિ શાંત થાય છે એનો આનંદ આવે છે. વૃત્તિ એમને રહે છે ને એનું દુઃખ છે. તો જેનાથી જે કંઈ ખટપટ છે તો એને એ સમાધાન આપણે કેળવીએ એના રૂપથી, એ કે મુજબ, તો અંદર શાંતિ થશે કે હા હવે તો શાંતિ થઈ. તો શાંતિ કોની આવી? પેલી ઊભી થયેલી વૃત્તિ શાંત થઈ, એની શાંતિ આવી. એટલે મૂળ ભગવાન સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રહેશે. બીજો કોઈ બહારથી હાલે છે સુખ ને વ્યવહાર સુખ હાલે છે ને માયા નડે છે તો એ બધું આપણી ભ્રાંતિ છે. અહમ કરો કરતા ઇતિ મન્યતે વિમૂઢાત્મા. હું કરું છું, હું કરું છું, હું કરું છું. જીવન જીવવાની મજા શેમાં આવે છે કે કોઈનું લેવામાં આવે છે કે કોઈને દેવામાં આવે છે? તો દેવામાં આવે છે તો દેવાનું ચાલુ કરીએ. કોકને મજૂરી કરાવવામાં આવે છે કે એના માટે ઘસાઈએ તો વધારે આનંદ આવે છે. તો શુદ્ધ બુદ્ધ જ્ઞાનીને આનંદ પ્રાપ્તિના બધા રસ્તા ઉલટા છે. જગતવાળાના જે રસ્તા છે એના કરતા ઊંધા રસ્તા છે. તો આપણે એ બધા રસ્તા પકડીએ. સંગરવામાં આવે છે કે બધું છોડવામાં આવે છે? એક માટલી ને એક ખાટલી અને એક ઝાડની નીચે બેઠા હોય, એક સામાન્ય ઝૂંપડું હોય તો આનંદ આવે કે 25 કરોડના મકાનમાં બધો માલ ભર્યો બગડતું, આજ ફ્રીજ બગડ્યું, કાલે એસી બગડ્યું, તો એમાં આનંદ આવે? તો કે એકાંતમાં આવે છે. તો પછી હું કેમ બધું હાલો વેચી મારો, બધું ફગાઈ દો? રઘુ રાજાને આનંદ આવતો એટલે બધું ફગાઈ દેતા. આપણે બધું ભેગું કરીએ. તો ઊંડાણથી પોતાના ઉપર દ્રષ્ટિ રાખીને પોતે એનો જવાબ ગોતી લઈએ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સમય વધારે લઈ લીધો છે, મેં ભૂલી ગયો અને કાંક 5 મિનિટ મોડું પણ ચાલુ થયું હતું. હવે ભાઈને આપણે કહીએ 5-7-10 મિનિટ આપણને મુખ્ય તત્વ આપે અને થોડા બધાએ મોજો કરીએ. કદાચ 10-20 મિનિટ વધી જશે તો આપણા બાનું શું અહીંયા ભલે વધારે થતી હોય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.